ડોક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે ભચાઉ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ભચાઉ ખાતે ભીમા કોરેગાંવ સેના તથા યુવાન નવનિર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા 22 નવદંપતીઓના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે આજે ભચાઉમાં આયોજન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં સુરેશભાઈ કાંઠેજા, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, સામાજિક આગેવાન વીરજીભાઈ દાફડા, હરેશભાઈ કાંઠેજા, કાંતિભાઈ લોંજા અને ભરતભાઈ દાફડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સહકાર અને સરળ લગ્ન પ્રણાલીનું પ્રોત્સાહન આપવાનો છે। આ કાર્યક્રમ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને સહાય મળશે અને વ્યર્થ ખર્ચને ટાળી સદભાવનાનો સંદેશ આપવામાં આવશે। આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। સમિતિ દ્વારા તમામ સમાજજનોએ કાર્યક્રમમાં હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ બિરાણા, ભચાઉ। દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે રેલી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે ભીમા કોરેગાંવ સેના તેમજ યુવા નવનિર્માણ ટ્રસ્ટ અને સમાજના તમામ આગેવાનો સાથે મળીને જે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, તે સમૂહ લગ્નમાં આપ મીડિયા સમક્ષ આપ મારી વાત તમામ જનતા સુધી પહોંચે એવા તાત્પર્યથી સૌ કોઈને આમંત્રણ આપું છું કે આ જે 14મી એપ્રિલના જે ભવ્ય સમૂહ લગ્ન છે, જેમાં 22 યુગલો લગ્ન કરી રહ્યા છે, એમાં ખાસ એવી વાત છે કે આ વખતે અમારી સમાજમાં દર વખતે લગ્ન થતા હોય છે, પણ આ વખતે અમે એવી રીતે આયોજન કર્યું છે કે અમારી સમાજનો કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ રહેતો હોય એને આ લગ્નમાં આમંત્રણ આપ્યું છે અને એ આમાં જોડાઈ શકે, એમાં એના દીકરા દીકરીના લગ્ન થઈ શકે અને આ લગ્નમાં એ લોકોને જે અમે આયોજન કર્યું તેમાં અમને સાથ સહકાર ખૂબ જ મોટા પ્રમાણમાં મળેલું છે અને ખૂબ જ સારા દાતાઓ અમને સન્માનમાં એમને સાથ સહકાર આપેલું, એમના સૌનો આભાર માની છીએ। અને 2 દિવસ બાકી છે લગ્નને અને અમારી પૂર્વ તૈયારી શરૂ થઈ ગઈ છે। આ બાજુમાં મંડપ છે અમારું, એમાં 22 યુગલો લગ્નનો મંડપ રાખ્યું છે, તેમજ સભા મંડપ છે। બાજુમાં અમારો જમણવારનો મંડપ અલગ કરેલું છે અને જે સ્થળ છે અત્યારે કે ન્યાયાલયની બાજુમાં ભચાઉની જે સર્વ પ્રખ્યાત જગ્યા છે, ત્યાં ખૂબ જ સારું વાતાવરણ છે અને અમારો અંદાજિત 8 થી 10,000 માણસો આ સમૂહ લગ્નમાં આવશે એવો અમારો અંદાજો છે। અને અમારા આયોજનને આપ સૌએ અમારી આ મીડિયા સમક્ષ વાત મૂકવા માટે જે અમને તક આપી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કોરેગાંવ સેના તેમજ યુવા નવનિર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી રૂપે ભચાઉ મધ્યે 22 અનુસૂચિત જાતિ સમાજના 22 યુગલોના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, તેમજ સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી રૂપે એક ભવ્ય રેલી અને લાઈવ રોડ શો થઈ રહ્યું છે। તે બાબતે આજે અમે મીડિયા સમક્ષ આવી અને જાહેર જનતાને જાહેર આમંત્રણ આપવા માટે મીડિયાને બોલાવેલ અને આયોજન રૂપે અન્ય સમાજ તેમજ અનુસૂચિત જાતિ સમાજમાંથી જે દાતાઓએ દાન આપેલ છે તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે સર્વે ભાઈઓને તથા સર્વે સમાજના ભાઈઓ બહેનોને આ સમૂહ લગ્નમાં ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના। જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના દ્વારા યુવા ટ્રસ્ટ જે આ 22 યુગલોનું જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને જે આવા જે થઈ રહ્યા છે તે દરમિયાન હું કોરેગાંવ ભીમા સેનાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આવા કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવું છું।